ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 28મો અધ્યાય, તેની 7મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, યહોવા મારું સામર્થ્ય તથા મારી ઢાલ છે. મારા હૃદયે તેમના પર ભરોસો રાખ્યો છે અને મને સહાય મળી છે. વાલાઓ, આ સંકટથી ભરાયેલા જગતની અંદર ભજનકાર જીવનના પડકારોની સામે, જીવનની વિપરીત પરિસ્થિતિઓની સામે તે કહે છે કે પ્રભુ મારું સામર્થ્ય અને મારી ઢાલ છે અને મારા હૃદયે તેમના પર ભરોસો રાખ્યો છે અને મને સહાય મળી છે. વાલાઓ, સહાય ત્યારે મળે છે કે જ્યારે આપણે સંપૂર્ણપણે પ્રભુ પર આધારિત થઈએ છીએ અને જ્યારે આપણે તેમને પુકાર કરીને તેમની સહાય માંગીએ છીએ, ત્યારે એ પરમેશ્વર એની સાથે આપણને એવી કૃપા આપે છે કે જે કૃપા દ્વારા આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ. દાઉદ જ્યારે રાજા નહોતો, એક ગોવાળિયો હતો કે જ્યાં તેણે જંગલોમાં અને અલગ અલગ સ્થાનોમાં ઘેટા બકરા ચરાવવાના છે. પરંતુ એના જીવનમાં એક સમય એવો આવ્યો કે જ્યાં તેણે ગોલિયાતનો સામનો કરવાનો છે. ત્યારે ગોલિયાત તો તલવાર, ભાલો અને બરછી લઈને તેની સામે આવ્યો, પરંતુ એના શસ્ત્રોની સામે દાઉદે જાહેર કર્યું કે યહોવા મારી ઢાલ અને પ્રભુ જ મારું બળ છે. અને ભલાઓ, જ્યારે તેના હૃદયે પ્રભુ પર ભરોસો રાખ્યો, ત્યારે તેને સ્વર્ગીય સ્થાનોમાંથી સહાય મળી અને જે યુદ્ધ તેની સામે હતું એ પ્રભુનું યુદ્ધ બની ગયું અને પ્રભુએ દાઉદને વિજય આપ્યો. ખ્રિસ્તમાં મારા વાલા પરમેશ્વરના લોકો, આજે હું નથી જાણતો કે તમારા જીવનમાં કેવા પ્રશ્નો છે, કેવા પડકારો છે, કેવા અદ્રશ્ય ગોલિયાત તમારી સામે લડવા માટે આજે ઊભા છે, કેવા જીવનનો તમે સામનો કરી રહ્યા છો. પરંતુ જો તમે પ્રભુને તમારું સામર્થ્ય અને તમારી ઢાલ બનાવી છે, તમારા હૃદયે આજે જો તેના પર ભરોસો રાખ્યો છે, તો નિશ્ચય પ્રભુ તમને સહાય કરશે અને પ્રભુ તમારું યુદ્ધ લડીને તે પરમેશ્વર તમને વિજય આપશે. મારા જીવનની અંદર પણ એવા સમયો અને એવા વખતો આવ્યા કે જ્યાં મારી સામે પડકાર હોય, પરંતુ મેં પરિસ્થિતિઓમાં પ્રભુ પર ભરોસો રાખ્યો અને એ જે શત્રુના બળતા ભલાઓ છે અને પ્રભુને મેં મારા જીવનની ઢાલ બનાવી, ત્યારે પ્રભુએ એ બળતા ભલાઓને નિષ્ફળ કરી નાખ્યા, તેને હોલવી નાખ્યા, તેને નિસ્તાનાબૂદ કરી દીધા. એ જ પરમેશ્વર તમારા માટે પણ અદ્ભુત અને મહાન બાબતો કરશે. તમારા હૃદયે પ્રભુ પર ભરોસો રાખવાનો છે અને સર્વ પરિસ્થિતિઓને એ સર્વશક્તિમાન ઈશ્વરના હાથોમાં સોંપવાની છે. જે ઈશ્વરે દાઉદને વિજય આપ્યો, એ જ પ્રભુ તમને પણ વિજય આપશે. કોઈ ગોલિયાત તમારા પર જીત નહીં મેળવી શકે, પરંતુ તમે એ પરિસ્થિતિઓ પર, એ પ્રશ્નો ઉપર અને એવી સર્વ બાબતો જે તમારી સામે ઊભી રહેશે, તમે એ સર્વ પરિસ્થિતિ પર વિજય પ્રાપ્ત કરશો. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા તમને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આજના પવિત્ર દિવસે તમે જે વચન આપ્યું
એ વચન માટે ધન્યવાદ કરતા પ્રાર્થના કરું છું કે આજે એવી કોઈ વ્યક્તિ કે જેના જીવનમાં એવા કોઈ પડકારો અને પ્રશ્નો છે, તો પ્રભુ તમે તે વ્યક્તિના માટે અદ્ભુત અને મહાન બાબત કરો, એવી હું પ્રાર્થનાની વિનંતી કરું છું. તેને વિજય આપો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. વાલાઓ, એપ્રિલ મહિનાની બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીની જે સેવાઓ સામાજિક સ્તર પર, આધ્યાત્મિક સ્તર પર અને શૈક્ષણિક સ્તર પર લોકોની મધ્યે કાર્ય કરે છે, ત્યારે એવા અનાથ અને જરૂરિયાતમંદ લોક સાથે સુવાર્તા પ્રચારની સેવા અને સાથે એવી જગ્યાઓ કે જ્યાં પ્રભુનો પ્રેમ વહેંચવાના માટે તેઓને જે મદદ કરવાની છે, ત્યારે એ ભલા કાર્યમાં તમે અમને મદદ કરી શકો છો. અને તમે તમારું અનુદાન આપવા માટે અમારો સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે 9974754546. તમે ચોક્કસપણે તમારું બીજ આ સેવામાં વાવીને ઘણા જીવનોને માટે આશીર્વાદનું કારણ બની શકો છો. પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપે. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ.